વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજે આપણે સમજીશું કે સેવા સમયે કયા સ્તોત્ર પાઠ કરી શકાય અને અનુસરમાં કયા સ્તોત્ર પાઠ કરી શકાય, કારણ કે આપણે તેમાં કઈ ભૂલ તો નથી કરતા ને, તેનો ખ્યાલ આવવો જોઈએ. મેં વચનામૃતમાં આ સાંભળ્યું હતું. સ્તોત્ર પાઠમાં પણ બે પ્રકારના પાઠ હોય છે. એક તો સ્તુતિ સ્તોત્રો અને બીજા આપણને શિખામણ આપતા સ્તોત્રો હોય છે, અથવા તો સિદ્ધાંત દર્શાવતા સ્તોત્રો હોય છે. જેમ કે યમનાષ્ટકની વાત કરીએ તો યમનાષ્ટક એ સ્તુતિ સ્તોત્ર છે, અને બાલબોધની વાત કરીએ તો બાલબોધ એ સિદ્ધાંત દર્શાવે છે. માટે ઠાકોરજીની સન્મુખ તો સ્તુતિ સ્તોત્રનો જ પાઠ કરી શકાય, અને તે પણ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ ઠાકોરજીની સન્મુખ કરવો. માટે ષોડશ ગ્રંથમાંથી ફક્ત એક જ પાઠ ઠાકોરજીની સન્મુખ કરી શકાય છે. અને આપણે મધુરાષ્ટકનો પાઠ કરીએ છીએ એટલે ઠાકોરજીને શ્રૃંગાર ધરાવતી વખતે મધુરાષ્ટકનો પાઠ કરી શકાય. આ રીતે આ બે પાઠ એવા છે કે જેમાં સેવા સમયે આપણે પાઠ કરી શકીએ. આમ તો સેવા સમયે અષ્ટસખાની વાણીઓનું રસગાન કરવું જોઈએ, અથવા તો વલ્લભકુલના બાળકોએ રચેલા પદો ગાવા જોઈએ, કારણ કે આ બધા મંત્રાત્મક છે. એ પદો મંત્રાત્મક છે. માટે આપણે પાઠ કરીએ તો આ પ્રકારે કરી શકાય. એટલે જો સેવા સમયે આપણે કોઈ બીજા પાઠ કરીએ, જેમ કે સિદ્ધાંત રહસ્ય છે, તો આપણે ઠાકોરજીની સન્મુખ સિદ્ધાંત રહસ્યનો પાઠ કરતા હોઈએ તો શું ઠાકોરજીને સિદ્ધાંત તો સમજવાના છે કે એ બધું આપણે સમજવાનું છે? માટે ક્યારે પણ એવા સિદ્ધાંતોને દર્શાવતા પાઠો ઠાકોરજી સન્મુખ ન કરવાના હોય. એટલે આપણે આ ચૂક નથી કરતા ને, એ ધ્યાન રાખવું જોઈએ. ઘણા વૈષ્ણવો ગિરિરાજજીની માનસી પરિક્રમા ઠાકોરજીની સન્મુખ કરતા હોય, ગિરિરાજ ધૈર્યાષ્ટક, એટલે બધા સ્તોત્રપાઠ ઠાકોરજીની સન્મુખ કરતા હોય. તો સ્તોત્રપાઠ છે એ તો સ્મરણ ભક્તિ છે, અને ઠાકોરજી સન્મુખ બિરાજે છે ત્યારે સ્મરણ ભક્તિ નહીં, પરંતુ ઠાકોરજીને લાડ લડાવવાના હોય છે. તો આપણા ઘરના વડીલો સેવા કરતા હોઈએ તો આપણે શું કરી શકીએ? તો આપણે ઠાકોરજીની સન્મુખ બેસીને કીર્તન ભક્તિ કરી શકીએ. જેમ કે મંગળાના દર્શન થતા હોય તો મંગળ સન્મુખના પદનો ભાવ વિચારી શકાય. આપણે ગઈકાલે જ લીધું હતું કે મંગલ ભોગ સરાવતી વખતે મંગલ ચતુષ્પદીનું ગાન કરવાનું હોય છે, કારણ કે શ્રી ગુસાઈજી આપણા પર કૃપા વિચારી તેમાં નિરોધ લીલાનું ભાવ દર્શન કરાવ્યું છે, એટલે કે દશમ સ્કંદનું ભાવ દર્શન કરાવ્યું છે. દશમ સ્કંદ કેટલો મોટો છે એ આપણે ક્યારે વાંચી લઈએ. એટલે વૈષ્ણવો પર કૃપા વિચારીને શ્રી ગુસાઈજીએ આ મંગલ આરતી આર્યા કહેવાય છે, એ મંગલ આરતીનું પદ મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ બોલવાનું હોય છે. અને આપણો સેવા પ્રકાર શ્રી ગુસાઈજીએ એટલો સુંદર, શ્રી મહાપ્રભુજી એટલો સુંદર પ્રકટ કર્યો છે કે આપણે તે રીતે કરીએ ને પછી બીજું કંઈ વિચારવાનું રહેતું નથી. જેમ કે આપણે ઠાકોરજીને જગાડતા પહેલા શું કરી શકાય? તો મેં વચનામૃતમાં સાંભળ્યું હતું કે આપણે શુદ્ધ રીતે સ્નાન કરી અને પછી સર્વોત્તમનો પાઠ કરવો જોઈએ, કારણ કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને શ્રી યમુનાજીની કૃપાથી આપણે સેવા સુંદર રીતે કરી શકીએ છીએ. એટલે અપરસ કેને કહેવાય? તો તેમાં કહ્યું હતું કે આપ એટલે કે ઠાકોરજીના રસમાં ડૂબેલા રહીએ તેને અપરસ કહેવાય. એટલે શુદ્ધ રીતે સ્નાન કર્યા પછી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી શકાય, શ્રી યમનાષ્ટકનો પાઠ કરી શકાય, 84,252 વૈષ્ણવોનું ધોળ બોલી શકાય, કારણ કે 84,252 વૈષ્ણવોની કૃપાથી આપણે સેવા સુંદર રીતે કરી શકીએ, એમના ભાવને સમજી શકીએ. અને નિત્ય લીલાનું પણ ગાન કરવાનું કહ્યું છે ને. આપણે ઠાકોરજીને જગાડતા પહેલા પ્રાત સમય ઉઠી વ્રજી બાલા ગાવતી મંગલ ગીત રસાલા, એ રીતે ચિંતન કરી શકાય. એટલે આપણે બધું સમજવાનું છે કે ઠાકોરજી સન્મુખ બિરાજે છે અને ઋતુ અનુસાર જે પદ હોય તે બોલવા જોઈએ. આપણે ઠાકોરજી સન્મુખ બિરાજે છે અને આપણે સ્મરણ ભક્તિ શરૂ કરી દઈએ કે હે પ્રભુ, આપ તો દીનતાના સાગર છો, આપે અમારા ઉપર આવી કૃપા કરી
આપ તો અદ્ભુત બાલક છો, જેમ કે ત્રિવિધ લીલા નામાવલી. તો ઠાકોરજીની સન્મુખ આ સ્તુતિ સ્તોત્ર હોવા છતાં ઠાકોરજીની સન્મુખ એ સમયે આ નથી કરવાનું હતું. એ આપણે ધ્યાન રાખવાનું છે. સેવાયામ વા કથાયામ વા, એવી રીતે ભક્તિવર્ધિનીમાં આવે છે. એટલે સેવા સમયે સેવા અને અનુસરમાં સ્તોત્ર પાઠને કથા કીર્તનનું કહ્યું છે. આપણે ઘરમાં સેવા સમયે આપણે પાઠ કરવા બેસી જઈએ તો ક્યાંથી ચાલે. મેં એવું પણ જોયું છે કે ઘરના વડીલો સેવા પહોંચતા હોય તો તેઓ મંગલાના પદ કે શૃંગારના પદ ગાતા હોય છે, અથવા તો મનમાં ગાતા હોય છે. ઘણાને ઘરમાં જોરથી બોલે ન ગમતું હોય તો મનમાં ગાતા હોય છે. અને બીજા ઘરના સભ્યો ઠાકોરજીની સન્મુખ બેસીને પાઠ કરતા હોય છે. તો ઠાકોરજીને પણ આમાં રસાભાસ થાય, ઠાકોરજીને પણ આનંદ ન આવે. એટલે જે સમયે જે કરવું જોઈએ તે પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. ફક્ત પોતાના સુખનો વિચાર કરવા કરતા ઠાકોરજીના સુખનો વિચાર કરવો જોઈએ કે આપણા શ્રી ઠાકોરજીને શું રૂચે છે. મારા એક આમ પાકી બેનપણી કહીએ તો પણ ચાલે, એ લોકોનો એવો રોજનો નિયમ કે સવારે સ્નાન કરી અને 84-252 વૈષ્ણવનો ધોળ બોલે. અમારા મમ્મી પણ સવારે ઉઠીને બધા બેઠકજીનું મનમાં ચિંતન કરે, પછી સ્નાન કરીને આગળ સેવાનો જે પ્રકાર હોય તે કરે. એટલે આ બધું આપણે વડીલો પાસેથી સમજવાનું છે. અને ઘણી વખત એવું હોય કે આપણે કોઈ ભૂલ કરતા હોઈએ અને બીજા દ્વારા આપણને ખબર પડે તો પણ આપણે છોડતા નથી કે અમે તો પહેલેથી આમ જ કરીએ છીએ એટલે આમ જ કરીશું. તો પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આપણે જે ભૂલ કરતા હોઈએ તે ભૂલ સુધારવી જોઈએ. એ બધું આપણે આચરણમાં લેવું જોઈએ. અને કંઈ જ ન સમજાય તો આપણા ગુરુદેવને પૂછવું જોઈએ, વલ્લભકુલના બાળકોને પૂછવું જોઈએ. આપણા આજુબાજુમાં ક્યાંય વહુજી બેટીજી બિરાજતા હોય તો એમને આપણા મનની મૂંઝવણ કહેવી જોઈએ. કારણ કે આપણો પુષ્ટિ માર્ગ એટલો સુંદર છે કે તેમાં બધી મૂંઝવણોનો જવાબ આપણને મળી જાય છે. મેં આપને આની પહેલા પણ શિક્ષાપત્ર વિશે પણ કહ્યું હતું કે શિક્ષાપત્ર એવું છે કે આપણા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય ને તેનો જવાબ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપી દે છે. શિક્ષાપત્ર એ પુષ્ટિ માર્ગનું પ્રવેશ દ્વાર છે. હવે થોડીક સ્તોત્રો વિશે વાત કરીએ. એટલે સન્મુખમાં તો આ મધુરાષ્ટક અને ઓ શ્રીનાથજી મધુરાષ્ટક અને કૃષ્ણાશ્રયનો પાઠ કરવાનો હોય છે. ઘણી જગ્યાએ વચનામૃતમાં મેં સાંભળ્યું છે કે ઉત્થાપનના દર્શન સમયે વૈષ્ણવો કૃષ્ણાશ્રયનો પાઠ કરતા હોય છે. કારણ કે તેમાં શ્રી કૃષ્ણની શ્રી ઠાકોરજીની દ્રઢ શરણાગતિનું કહ્યું છે. અને ઠાકોરજીને શ્રૃંગાર ધરાવતી વખતે મધુરાષ્ટકનો પાઠ કરતા હોય છે. કારણ કે એમાં ઠાકોરજીના સ્વરૂપનું એટલું સુંદર ને મધુરું વર્ણન છે કે આપણે એ રસમાં ખોવાઈ જઈએ એવું થાય છે. અને ઠાકોરજીનું સ્વરૂપ તો એવું છે ને કે ઠાકોરજીના દર્શન કરતા હોય ને ત્યારે કંઈ પણ બોલવાનું પણ યાદ આવતું નથી હો. આમ ભલે મોટી મોટી આપણે વાતો કરીએ કે ઠાકોરજી સન્મુખ આ કરાય કે તે કરાય, પરંતુ આપણે નાથદ્વારા પણ જઈએ તો ઠાકોરજી સન્મુખ જતા જ એના સ્વરૂપમાં એવા ખોવાઈ જઈએ કે કોઈ પણ પાઠ પણ યાદ આવતો નથી. અને કહેવાનું મન થાય કે વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં શ્રીનાથજી આપના સ્વરૂપ પર વારી જાઉં. એટલે આપણે અંતરાત્માને પૂછવાનું અને પ્રભુના સંકેતને સમજવાનું કે આપણે શું કરવું જોઈએ. હવે આપણે અનુસરમાં કયા પાઠ કરી શકાય તે વાત કરીએ. એટલે આપણે એ યાદ રાખવાનું છે કે જેમ કે શીતકાલ છે તો સેવા સમયે શીતકાલના પદો બોલવા જોઈએ. જગાડવાના પદ, આપણે જગાડવાના પદમાં જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે, એવી રીતે તેમાં મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના, યમુનાજીના જગાડવા પહેલા આ બધાના પદો બોલવાના હોય છે. કારણ કે એનું એક કારણ એ પણ છે કે ઠાકોરજી આ બધાને ઓળખે છે. આપણે એમની આડીથી સેવામાં પહોંચીએ છીએ માટે સેવા સુંદર રીતે કરી શકીએ અને શ્રી ઠાકોરજી આપણી સેવાનો અંગીકાર કરે માટે આ બધા પદો બોલવાના હોય છે. અને પદોમાં એટલો બધો સુંદર ભાવ હોય છે ને કે આપણે ખાલી સાંભળીએ ને તો પણ એ ભાવમાં મગ્ન થઈ જઈએ, એટલા સુંદર હોય છે. એટલે આપણે જે નિત્યના પદ મંગલાથી શયન સુધીના હોય તેનો આગ્રહ રાખવો જોઈએ. અને અનુસરમાં પણ નિત્ય લીલાનો પાઠ કરી શકાય કારણ કે તેમાં પણ શ્રી ઠાકોરજીને જગાડવાથી પોઢાડવા સુધીની ભાવના ખૂબ સુંદર રીતે છે. હવે અનુસરમાં ક્યાં પાઠ કરી શકાય તેનું થોડું ભાવ દર્શન કરીએ. ઓ શ્રીનાથજી.
તો હવે થોડા પાઠના નામ જોતા જઈએ તો આપણને ખ્યાલ આવે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આપણે ઠાકોરજીનું ધ્યાન તો ધરતા જોઈએ છીએ. જેમ કે બ્રહ્મ સંબંધ મંત્ર આપણે ઠાકોરજીને રાજભોગ ધરાવીએ છીએ ત્યારે બોલીએ છીએ. અને પ્રાતઃ સ્મરણ, મંગલાચરણ, શ્રી મહાપ્રભુજીનું ધ્યાન એ બધું તો આપણે કરીએ જ છીએ. હવે પાઠની વાત કરીએ તો વૈષ્ણવોએ દરરોજની માટે શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને યમનાષ્ટકનો પાઠ તો કરવો જોઈએ. કારણ કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ વૈષ્ણવોની ગાયત્રી છે અને શ્રી યમનાષ્ટક એ તો આપણે ઠાકોરજીનો પણ સ્વભાવ બદલી દેનારા છે. કારણ કે યમનાષ્ટકમાં કહ્યું છે ને, સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરિ. એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્ર એમાં શ્રી મહાપ્રભુજીનું ધ્યાન છે. એટલે મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? તેમનું મૂળ સ્વરૂપ વિરહ અગ્નિનું છે. મૂળ સ્વરૂપ ગોલોકધામમાં શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપે બિરાજે છે. અને આમ વસ્તુતઃ કૃષ્ણ એ છે. શ્રીનાથજી, શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે ઓ શ્રીનાથજી, દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા. એટલે આપણને શ્રી મહાપ્રભુજીની દુર્બોધ વાણી ન સમજાતી હોય તો તેના માટે પણ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ છે. જેમ કે આપણે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચતા હોઈએ કે પછી શ્રી સુબોધિનીજીનું મનન ચિંતન કરતા હોઈએ તો આપણને એમ થાય કે આમાં કંઈ સમજાતું નથી. તો પહેલા એ વિચારવાનું કે આપણે જે પુસ્તક વાંચી રહ્યા છીએ એ કોની રચના છે, એટલે કે કોણે લખ્યું છે. પહેલા એમના સ્વરૂપને સમજીએ ને તો એમને દર્શાવેલા ભાવને આપણે સુંદર રીતે સમજી શકીએ. માટે આપણે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યા પછી જો શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું મનન ચિંતન કરીશું ને તો ખૂબ સુંદર રીતે સમજાશે. આ પ્રયત્ન ક્યારેક કરી જોજો, ખૂબ આપને આનંદ આવશે. એટલે સર્વોત્તમ સ્તોત્ર યમનાષ્ટક. હવે યમનાષ્ટક શા માટે કરવાનું? તો તેમાં કહ્યું છે સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરિ. અને એમાં એમ પણ કહ્યું છે કે મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. એટલે આપણને ઘણી વખત એવું થાય કે આપણા ભાવ સાવ ઠંડા થઈ ગયા છે, મન સેવામાં જોડતું નથી કે સત્સંગમાં જોડતું નથી. તો શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરવાની છે કે હે શ્રી યમુનાજી, આપની કૃપાથી જ આ મારી મુશ્કેલી દૂર થશે. કારણ કે આપ તો શ્રી ઠાકોરજીના સ્વભાવને પણ બદલી દેનારા છો. તો મારા સ્વભાવને આપ દૂર કરો અને આપની કૃપાથી હું શ્રી ઠાકોરજીની સેવામાં સુંદર રીતે આનંદથી મારા હાથ પવિત્ર કરી શકું એવી આપ કૃપા કરો. એક વૈષ્ણવે મને આ પ્રશ્ન કર્યો હતો કે બધું ક્રિયાવત થઈ રહ્યું છે એટલે મેં આપને આ કીધું કે આવું બધાના જીવનમાં આવતું હોય છે. સંયોગ, વિયોગ અને ફરી સંયોગ, આ જ સંસારનો નિયમ છે. આપણે કીર્તનમાં પણ આવતું હોય છે ને, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો, તન સેવા ધન સેવા સાધન પ્રમાણજો, ફલરૂપ સેવાએ તો માનસી રે જાણજો, માનસીમાં મગ્ન થઈ લીલા રસ માણજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. એટલે મેં શ્રી કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે આપણને જે પ્રભુએ કૃપાનું દાન કર્યું હોય ને, કૃપા પ્રસાદ આપ્યો હોય ને, તો તે આપણે બીજાને પણ વાટવો જોઈએ. એટલે મને એમ થયું કે આટલા બધા પુસ્તકો બિરાજે છે તો આપની સાથે પણ એ સત્સંગ શેર કરું અને આપ મારા મનના ભાવો આપના સુધી પહોંચાડું. અને આપના મનમાં પણ કોઈ પણ મૂંઝવણ હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો મને જરૂરથી જણાવશો. એટલે મારી કોઈ લાયકાત નથી, પરંતુ એમ કહેવાય છે ને કે આપણી મુશ્કેલી કે દુઃખ આપણે બીજાને કહીએ ને તો તે હળવું થઈ જાય છે. અને ભગવત નામ એ સુખધામ રૂપ છે, આપણને એનાથી માનસિક બળ મળે છે. માટે ભગવત નામ તો લેવું જ જોઈએ. આ આપણે ગઈકાલે મંગળ ચતુષ્પદી લીધું, પછી મારી બહેનનો, બધી બહેનોનો, મારી ભાણેજીનો બધાનો ફોન આવ્યો. તો મારી ભાણેજે મને એમ કહ્યું કે માસી, અત્યારે બધાને ખૂબ જ આ જરૂર છે મોટિવેશન માટે. કારણ કે ઘણા બધા એવા છે કે અત્યારની જનરેશન કે જે ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, તો એને કંઈક આમ પ્રેરણા મળે એટલે તમે આ કરજો. એટલે એને મને કહ્યું કે માસી, તમે મારી સાથે જ્યારે વિડીયો કોલમાં વાત કરો છો ત્યારે તમે જે મારા
છો ને એ નહોતા લાગતા હો. એટલે આપ દિલ ખોલીને વાત કરો. આપ જરાય મૂંઝાવ નહીં, કારણ કે અત્યારની જનરેશનને આ ખૂબ જરૂરી છે. એટલે પછી મને એમ થયું કે ચાલો હું મારા મનના ભાવ પ્રકટ કરું. અને શું કહું વાલા વૈષ્ણવો, કાલે આખી રાત તો ઠાકોરજી મારા હૈયાના હિંડોળે એવા ઝૂલ્યા છે ને કે મારી પાસે કોઈ શબ્દ નથી. ઓ શ્રીનાથજી, કે સત્સંગમાં શું કરું. પછી મને એમ થયું કે આ હિંડોળામાં જે દોરી છે ને એ આ વાલા વૈષ્ણવના હાથમાં પકડાવી દઉં, કે જેના કારણે શું કરવું અને શું ન કરવું એનો ખ્યાલ આવે. એટલે થોડીક વારમાં એમ થાય કે અન્યાશ્રય, બહિર્મુક્તા એ બધા વિષયો પર ચિંતન કરીએ. થોડીક વારમાં એમ થયું કે સત્સંગનું ફળ કેવું મધુરું છે તેના પર મનન ચિંતન કરીએ. ફરી પાછું એમ થયું કે મર્યાદામાંથી પુષ્ટિમાં પ્રવેશ મારો કઈ રીતે થયો એ વિશે થોડુંક આપણી સાથે વાત શેર કરું. ફરી પાછું એમ થયું કે વૈષ્ણવોને સ્તોત્ર પાઠનો બહુ જ આગ્રહ છે, તો સ્તોત્ર પાઠ સેવા સમયે ક્યાં કરવા અને સત્સંગ સમયે ક્યાં કરવા એ કરું. આ રીતે પ્રભુ એટલા ઝૂલ્યા કે મારે સવાર પડી ગઈ. ઓ શ્રીનાથજી, એટલે પછી મને એમ થયું કે હું આપની સાથે આ વાત શેર કરું કે આપના મનમાં કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો આપને સત્સંગમાં કોઈ પણ વિશે જાણવું હોય તો મને જરૂરથી જણાવશો, કારણ કે આપણો મન આતુરી પરિવાર છે વાલા વૈષ્ણવો. મારી પાસે કોઈ શબ્દ નથી આ વસ્તુ કહેવા માટે કે 15,737 અત્યારે સબસ્ક્રાઇબર છે. હું એને સબસ્ક્રાઇબર નથી કહેતી. આટલા વૈષ્ણવોનો આપણો પરિવાર, આપણે એકજૂટ થઈને રહીએ, એકબીજાના મનની વાતો જાણીએ, એકબીજાના મનની મૂંઝવણોને શેર કરીએ અને અલૌકિકમાં આગળ વધીએ, એ જ હેતુ છે. આ ચેનલનું નામ જ મન આતુરી એટલે તો રાખ્યું છે કે સદા ને સદા માટે આપણું મન ઠાકોરજીની સેવા, સત્સંગ અને સ્મરણ માટે આતુર રહે. બસ એ જ હેતુ છે. એટલે જરૂરથી આપણે મનમાં કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો આપને કોઈ વિષય ઉપર આપણા પુષ્ટિ માર્ગને લગતું જાણવું હોય તો મને જરૂરથી કહેશો. જો મને ખબર પડતી હશે તો મારી અલ્પમતિથી હું આપની સાથે એ વાત જરૂર શેર કરીશ. અને ઓલા શ્રી કૃષ્ણ શરણમ. ઓ શ્રીનાથજી, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી એમને ઘર ઘર ગ્રંથ ઉત્સવ એવી રીતે પુસ્તકો પર પણ બહાર પાડ્યા છે. એક વૈષ્ણવે મને ભેટ પુસ્તકમાં એ પુસ્તકનો સેટ પણ પધરાવ્યો છે. એ તો ત્યારથી મને પણ એમ થયું કે આપણી પાસે જે પુસ્તકો બિરાજે છે, મારી પાસે ઘણા બધા પુસ્તકો છે વાલા વૈષ્ણવો, તો મને ક્યારેક એવું પણ થાય કે એક એક પુસ્તક વિશે હું આપણે થોડુંક કહું કે આ પુસ્તકમાં આવું વર્ણન છે, તો આપ મને જરૂરથી જણાવશો કે આપને શું શ્રવણ કરવું છે, તો સત્સંગનો વધુ આનંદ આવશે. કારણ કે હું મારા મનથી કર્યા કરું ને આપની એમાં રુચિ ન હોય તો આનંદ ન આવે. કારણ કે એક કરે વિરહ અને દો કરે સત્સંગ. વાલા વૈષ્ણવ, આટલું બોલું ને કે એક કરે વિરહ અને દો કરે સત્સંગ તો મને મારી પ્રાચી યાદ આવે. કારણ કે આ કુમનદાસજીની વાર્તામાં આવી છે ને કે એમના દીકરા ચતુર્બુદ્ધદાસજી, ઓ શ્રીનાથજી, એ કુમનદાસજીને એમના પ્રત્યે શા માટે મમત્વ હતું, એમને શા માટે આનંદ આવતો હતો? કારણ કે મનની બધી વાત લીલા ચિંતન એ ચતુર્બુદ્ધદાસજી સાથે કરતા. એટલે કુમનદાસજી પહેલા ખૂબ જ ઉદાસ રહેતા હતા. તો શ્રીનાથજીએ પૂછ્યું કે કેમ તું ઉદાસ રહે છે? ત્યારે કહે છે કે કોઈ સત્સંગ કરે એવો પુત્ર નથી. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે તને જરૂર પુત્ર થશે અને તે પણ સત્સંગ કરે એવો. તો ચતુર્બુદ્ધદાસજીની વાર્તા વાંચો ને તો એટલો અનેરો આનંદ આવે. તો મને પણ એમ થાય કે શ્રી અમનામરાણીજીની કૃપાથી મારી પ્રાચી પણ એવી છે. વાલા વૈષ્ણવો, વખાણ કરવાની વાત નથી, પરંતુ ત્રીજું કે ચોથું ભણતી ને ત્યારે ટીવીમાં વચનામૃત આવતા હોય ને તો વ્રજરાજ બાવાના વચનામૃત શ્રીનાથજી ચરિત્રામૃત આવતા હતા, તો ત્યારે પણ એને પોઈન્ટ આઉટ કરીને લખ્યું હતું કે ધ્યાનાત્મિકા સેવા કેને કહેવાય, કઈ રીતે આગળ વધાય, અને જય વ્રજભૂમિ એ જે બધા કીર્તનો આવ્યા હતા એ પણ એને એમાં લખ્યા હતા. અત્યારે પણ મારી પાસે બધું લખાણ છે. અને એને ડ્રોઈંગનો શોખ હતો, તો શ્રી યમુનાજીનું ચિત્રજી, ગુસાઈજીનું ચિત્રજી, શ્રીનાથજીનું ચિત્રજી, આવું બધું પણ એને ડ્રો કર્યું છે. એકવાર મારા જન્મદિવસ પર એને મને ગિફ્ટ રૂપે શ્રી ગોકુલચંદ્રમાજીનું ચિત્રજી પેન્સિલથી ડ્રો કરીને મને ગિફ્ટમાં આપ્યું હતું. એટલે અત્યારે એમ મને ઘણીવાર થાય કે એવું હોય તો હું એની સાથે વાત શેર કરું. ફોનમાં તો કેટલું થાય, અને ભણવાનું હોય એટલે પછી આ બધી જ આપણે વાતો કરીએ તો એનું મન પછી આમાં જ રહે તો ભણવામાં ધ્યાન ન દઈ શકે. એટલે એ બધું વિચારીને એમ થાય.
પરંતુ સંયોગ વિયોગ બધું પ્રભુ જ કરાવે છે અને વિરહ એ ફલરૂપ છે. એ વાત આપણે ખૂબ જ સમજવાની છે. એટલે મારું કહેવાનું એ છે કે શ્રી યમુના મહારાણીની કૃપાથી મને પણ ભગવાન એવી દીકરી આપી છે. અને ફોનમાં પણ અમે વાત કરીએ ને વાલા વૈષ્ણવો, તો મેં એને એમ કીધું કે પ્રાચી, પેલો સત્સંગ આ કર્યો છે વિડીયોના રૂપમાં ઓન સ્ક્રીન, તો મને કે અમે કયો કર્યો હશે, મંગલાચરણના રૂપમાં કર્યો છે એમ કીધું. તો કે તમે કઈક હિન્ટ આપો. તો મેં કીધું આપડે મંગલભોગ સરાવતી વખતે કયું પદ બોલીએ? તો એને કીધું કે મમ્મી હેડિંગ નથી ખબર પણ આખું પદ આવડે છે. તો મેં કીધું બોલ, એટલે એને મંગલમ મંગલમ આખું પદ બોલ્યું. તો એટલા રાજી થયા અમે કે પ્રાચીને યાદ છે, સાવ નાનપણનું પણ અત્યારે યાદ છે. એટલે કહેવાનું એ છે કે ભલે ફોન કરીએ આપણા બાળકો સાથે, વડીલો સાથે, પણ ફોનમાં એકાદો પ્રસંગ કે એકાદું ચિંતન અલૌકિક હોય તો એ ફોનમાં લૌકિક ન રહેતા એ અલૌકિક બની જશે. એટલે મેં આપની સાથે આ વાત શેર કરી. ઓ શ્રીનાથજી, આપણે સ્તોત્ર પાઠની વાત કરી રહ્યા છીએ, એટલે સેવા સમયે મધુરાષ્ટક અને કૃષ્ણાશ્રય એ પાઠ કરવો જોઈએ. હવે આપણે સર્વોત્તમ સ્તોત્ર વિશે સમજ્યા, અને તેમાં પણ છે ને વિનિયોગો, ભક્તિ યોગ, પ્રતિબંધ, વિનાશને અને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્રના નામથી શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે. તો માટે આપણે કોઈ પણ લૌકિક કામનાઓ માટે પાઠ ન કરતા અલૌકિક રસને, ભાવરસ, ભક્તિ રસ, દીનતા રસ આપણામાં પ્રગટે તે માટે પાઠ કરવા જોઈએ. એટલે ભાવ ઠંડા થઈ ગયા હોય તો શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરવી જોઈએ. પછી વાત કરીએ મધુરાષ્ટકની, તો તે આપણે સમજ્યા. અને ગિરિરાજ ધૈર્યાષ્ટક કેટલું સુંદર છે. મમા પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો આપણે ગિરિરાજ ધૈર્યાષ્ટકનો પાઠ કરીએ તો વ્રજનું ચિંતન થઈ આવે. એટલે આપણે આ બધા સ્તોત્ર પાઠ એના માટે કરવાના કે આપણે એ બધી લીલાઓનું ચિંતન કરીએ અને ચિત્ત પ્રભુમાં પરોવવા માટે કરવાના. પાઠમાં ભાવના અનુસંધાન પૂર્વક પાઠ કરીએ તો અનેરો આનંદ આવે. એટલે પાઠની સંખ્યામાં જવાના બદલે ભલે આપણે એક જ પાઠ કરીએ, પરંતુ ભાવ સહિત અર્થના અનુસંધાન પૂર્વક કરવું જોઈએ. મને એક વૈષ્ણવે કહ્યું કે મને યમનાષ્ટકના પાઠ કરતા યમુનાજીની સ્તુતિમાં વધુ આનંદ આવે છે, તેમાં વધુ ભાવ પ્રકટ થાય છે. તો યમુનાજીની સ્તુતિ કરવી જોઈએ. આપણને આનંદ આવે છે, આપણા મનને ગમે છે. તો પ્રભુએ જ કહ્યું છે ને કે બધી ઇન્દ્રિયોમાં મન રૂપે હું છું. તો મન રૂપે પ્રભુ છે, તો આપણને એ પ્રમાણે પ્રભુ સંકેત કરે જ છે કે કયા પાઠમાં આનંદ આવે છે. એટલે આનંદ ખૂબ જ જરૂરી છે. અત્યારે માણસ સુખની શોધમાં દોડી રહ્યું છે, પણ એ સુખ તો ક્ષણિક છે. તમે કોઈ વસ્તુ લેશો, કંઈ પણ લેશો તો એનો ક્ષણિક આનંદ રહેશે, નિત્ય આનંદ નહીં રહે. પરંતુ આપણે આ ભગવત નામ લઈએ, સેવા સ્મરણ, સત્સંગ કરીએ, તે આનંદ નિત્ય છે. એ આનંદની કોઈ સીમા જ હોતી નથી. તો સ્તોત્ર પાઠમાં ષોડશ ગ્રંથનો પાઠ કરી શકાય, વલ્લભાખ્યાનનો પાઠ કરી શકાય. વલ્લભાખ્યાન એ પણ શ્રીનાથજી ના જે ભાગવતજીનું જે વાંગ્મય સ્વરૂપ છે, એ ભાગવતજીની જ બારે બાર જે લીલાઓ છે તેનું જ તેમાં વર્ણન છે. એ પણ મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્તિ હોય તો સૌંદર્ય પદ્ય, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક ને ચતુર શ્રીનાથજી અને સપ્તશ્લોકી એટલે કે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર, આ બધા સ્તોત્રનો પાઠ કરી શકાય. અને આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવાનો વિચાર કરવો જોઈએ. આપણે પરમાનંદાસજીની વાર્તાના પ્રસંગમાં આવે છે કે ફક્ત પરમાનંદાસજી એક પદ ગાયું કે હરિ તેરી લીલા કી સુધી આવે. આટલું બોલતા તો શ્રી મહાપ્રભુજી એ લીલાના ચિંતનમાં ખોવાઈ ગયા અને 3 દિવસે એમને શુદ્ધિ આવી. અને તેમાં પણ કહ્યું કે એક દિવસ ગિરિરાજજીની લીલાઓનું, એક દિવસ વૃંદાવનની લીલાઓનું, એક હું ભૂલી ગઈ છું. એટલે 3 પ્રકારની લીલા. એક દિવસ શ્રી યમુના તટની લીલાઓનું એમને ચિંતન થયું. અને એ જ લીલાઓનું વર્ણન શ્રી ગુસાઈજીએ આ 3 સ્તોત્રમાં કર્યું છે. મારા ખ્યાલથી ભૂલ ન થતી હોય તો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગિરિરાજજી એની લીલાઓનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. વલ્લભાષ્ટક ને સપ્તશ્લોકીનું મને પાકું યાદ નથી, પરંતુ કામવનવાળા શ્રી હરિરાયજી ના વચનામૃતમાં આ મેં સાંભળ્યું હતું. એટલે આપણા
કાન ખડા કરીને બધું શ્રવણ કરવાનું. આપણે સત્સંગ શ્રવણ કરતા હોઈએ કે એમાં કઈ પણ એવી વાત આવે તો એ આપણે પોઈન્ટ આઉટ કરી લઈએ અથવા તો આપણા આત્મપટલ પર કોતરી લઈએ. એમાં સાંભળ્યું તો મેં ક્યાંક લખ્યું છે, પરંતુ મને અત્યારે યાદ નથી ક્યાં છે. હમણાં આપણે સત્સંગમાં તો એ લીધું હતું કે શ્રી ગિરિરાજજીના દર્શન થાય સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાથી, પછી વલ્લભાષ્ટકના પાઠ કરવાથી, કદાચ તો આ રાસલીલાનો અનુભવ થાય અને સપ્તશ્લોકીનો પાઠ કરતી શ્રી યમુનાજીની લીલાઓનું ચિંતન થાય. એવી રીતે 99% છે. એટલે આપણે કોઈ પણ પાઠ કરીએ તો તેમાં ફલશ્રુતિ પણ જોવી જોઈએ. અને વાલા વૈષ્ણવો, કોઈ પણ કામના વિના નિષ્કામ ભાવે કરીએ ને તો એનો તો અનેરો જ આનંદ છે. હમણાં આપણે 12મા શિક્ષાપત્રનું પણ ચિંતન કર્યું હતું. એટલું સુંદર એ શિક્ષાપત્ર છે કે તેમાં શ્રી સ્વામિનીજીએ વિરહમાં શ્રી ઠાકોરજીના જે નામોનું જલ્પન કર્યું છે, એટલો સુંદર ભાવ છે. તો આ શિક્ષાપત્રમાં વર્ણન છે. શિક્ષાપત્રમાં વારંવાર શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનું કહે છે. નામરત્નાખ્ય સ્તોત્ર પણ એવું સુંદર છે. જેવી રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામો છે, તેવી રીતે નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામો છે. અને એ સ્તોત્રનું પણ પ્રાકટ્ય થયું છે. એ પણ શ્રી મહાપ્રભુજી અને શેનાજીની કૃપા પ્રસાદે. અને કદાચ એમાં એવું પણ વર્ણન આવે છે કે શ્રી મહાપ્રભુજીએ પોતાનું ચરિતાંબુલ શ્રી રઘુનાથજીને આપ્યું અને રઘુનાથજી આ નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરતા કરતા બહાર પધાર્યા. એટલે આ બધું આવું અલૌકિક છે. તો આપણે કોઈ દુઃખ દર્દને દૂર કરવા પાઠ કરીએ તો પ્રભુ ઉદાસીન થઈ જાય. એટલે સ્તોત્ર પાઠ કઈ દુઃખ દર્દ દૂર કરવા માટે નથી. હા, ભગવદ નામથી આપણને માનસિક ટેકો જરૂરથી મળે છે, પરંતુ કોઈ દુઃખને દૂર કરવા માટેના એકેય પાઠ નથી. એ આપણે સમજવું જોઈએ. એવું કરીને તો આપણે ઠાકોરજીને પણ શ્રમ આપીએ છીએ કે મારે આ તકલીફ દૂર થઈ જાય તેના માટે હું આ પાઠ કરું, કે આ સારું થઈ જાય, કે મારા છોકરાઓને પાસ થઈ જાય, કે મારા છોકરાઓને જોબ મળી જાય, કે મારા દીકરીના કે દીકરાના લગ્ન થઈ જાય, એના માટે હું આ પાઠ કરું. તો એવી રીતે ન કરવું જોઈએ. દરેક વસ્તુનો સમય નિર્ધારિત ઠાકોરજીએ કરેલો જ છે. બસ ધૈર્ય રાખવાનું છે. એટલે જ તો શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથ આપણા માટે રચ્યો છે કે આપણે આપણો વિવેક ધૈર્ય અને આશ્રય દ્રઢ હોવું જોઈએ. વિવેક પણ સમજવો જોઈએ. વિવેકની વાત કરીએ તો આપણે કહીએ છીએ કે હરિગુરુ વૈષ્ણવને સમાન ગણવા જોઈએ, પરંતુ વ્યવહારમાં એક પ્રકારનો વિવેક હોવો જોઈએ. એ આપણે ભૂલવું ન જોઈએ. આપણે હરિનું જે રીતે ભજન કરીએ, એટલે કે ઠાકોરજીની જે રીતે સેવા કરીએ, એ રીતે વૈષ્ણવની સેવા ન કરવાની હોય. એ આપણે સમજવાનું હોય. ભાવ ત્રણેયમાં એક સરખો રાખવાનો, પરંતુ દરેકની એક મર્યાદા હોય. એ આપણે ભૂલવું ન જોઈએ. એટલે સ્તોત્ર પાઠ તો ઘણા બધા છે. ત્યાર પછી ત્રિવિધ લીલા નામાવલી કે જેમાં દશમ સ્કંદનું નિરૂપણ શ્રી ઠાકોરજીએ કર્યું છે. શ્રીરાજજી, શ્રી ઠાકોરજી એટલે શ્રી મહાપ્રભુજીએ બંને એક જ છે. જો વાલા વૈષ્ણવ આ રસના પણ એ કહેવા માંગે છે કે બંને એક જ છે, તેમાં કોઈ ભેદ નથી. હવે મારી રીતે મને જે સ્તોત્ર પાઠ યાદ આવે એ વિશે હું કહું. ત્રિવિધ લીલા નામાવલી છે એ શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજી માટે રચી છે. શા માટે? તો શ્રી ગુસાઈજીનો દરરોજનો એવો નિયમ હતો કે દશમ સ્કંદનો પાઠ કર્યા પછી જ મહાપ્રસાદ લેતા. તો ખૂબ એમાં મોડું થઈ જતું હતું. એટલે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી દશમ સ્કંદના સાર સ્વરૂપે ત્રિવિધ લીલા નામાવલીની રચના કરી. આ ત્રિવિધ લીલા નામાવલીનો વાલા વૈષ્ણવ પાઠ કરીએ ને તો એવો અનેરો આનંદ આવે. અને એક વખત મેં વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે દરરોજ આ ત્રિવિધ લીલા નામાવલીનો પાઠ કરવો જોઈએ. હું નથી કરતી દરરોજ, પરંતુ પહેલા હું કરતી. પહેલા સ્તોત્ર પાઠને હું બધું કરતી બપોરના સમયે, કે હવે જો હું એવું વિચારું કે મારે આ પાઠ જ કરવા છે, તો બીજું મનન ચિંતન કે કઈ નવું મારે આ સત્સંગ માટે રેકોર્ડ કરવું હોય તો એ વિશે વિચારવાનું તો હોય ને. તો એ ચિંતન કરું તો કઈક નવા ભાવ પ્રગટે. તો હું મારા સુખમાં વિચાર કરું કે મારે આ પાઠ કરવો છે, કે મને આ અનુભવ થાય, તો એ મને યોગ્ય નથી લાગતું. મને એમ થાય છે કે મારા શ્રીનાથજીને હું અલગ અલગ પ્રકારે મનન ચિંતન કરું છું ને, એ રૂચે છે. અને આ બધા મારા બોલતા ભગવાન છો. તો આ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો છો તો આમ હૃદય ગદગદ થઈ જાય છે. અને એમ થાય છે કે આ બધા મારા પરભવના સગાવાલા છો. કુટુંબ તો કેવડું હોય. આ સગા તો પરભવના, એટલે આપણે ગોલોક ધામથી આપણો આ બધો સંબંધ જોડાયેલો હશે
એટલે અત્યારે આપણે આ સ્વરૂપે ફરી જોડાયા છીએ, સત્સંગ સેતુ દ્વારા જોડાયા છીએ. બસ આ સત્સંગ સેતુ નિત્ય અને અવિરત વહ્યા કરે અને આપણા ભાવનું પોષણ કર્યા કરે. એ શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી ને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરી. હવે હું થોડી સ્તોત્ર પાઠની વાત કરું. ઓ શ્રીનાથજી, તો શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા એવું સ્તોત્ર રચ્યું છે, જેમાં દશમ સ્કંદમાં જે બધી લીલાઓ આવે છે એ અનુક્રમણિકાના રૂપમાં પાઠ જ છે. અને આ દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા શ્રી મહાપ્રભુજીએ શ્રી સુરદાસજી અને કદાચ તો પરમાનંદાસજી એ બંનેને આ શીખવી હતી. અને એના પ્રતાપે સુરદાસજી અને પરમાનંદાસજીને એ બધું લીલા ચિંતન પણ દશમ સ્કંદનું થયું હતું. ત્યારબાદ એમને પદો પણ રચ્યા હતા. એટલે આ દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા એટલી સુંદર છે કે તેમાં આપણે જો પહેલા ભાગવતજીનું ચિંતન કર્યું હોય, દશમ સ્કંદનું મનન ચિંતન કર્યું હોય, તો એ ચિંતન કર્યા પછી આપણે ફક્ત અનુક્રમણિકા વાંચીએ ને તો એ બધી લીલાઓનું ચિંતન થાય. એટલી સુંદર આ અનુક્રમણિકા છે. અનુક્રમણિકામાં આપણે સમજી શકીએ છીએ, આપણે સ્કૂલમાં ભણતા તો તેમાં કેમ અનુક્રમણિકા આવતી હોય, તો એના દ્વારા ખબર પડે કે પહેલો પાઠ કયો, બીજો પાઠ કયો. તેવી રીતે આ દશમ સ્કંધાર્થ અનુક્રમણિકામાં બધા જ અધ્યાયો આવરી લીધા છે દશમ સ્કંદના. તો ગાગરમાં સાગર સ્વરૂપે આપણે દશમ સ્કંદની લીલાઓનું ચિંતન કરી શકીએ. તેવી જ રીતે શ્રી ગુસાઈજીએ કૃપા કરીને મંગળ ચતુષ્પદી રચી, તેમાં પણ દશમ સ્કંદનું ચિંતન છે. અને શ્રી મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રની રચના કરી છે, તેમાં ભાગવતજીનો સાર છે. અને એ ભાગવતજી શ્રી ઠાકોરજીએ, ઓ શ્રીનાથજી વાલા, શ્રી પુરુષોત્તમ સહસ્ત્રની રચના શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોપીનાથજી માટે કરી છે. એટલે ગોપીનાથજીનો એવો નિયમ હતો કે એ ભાગવતજીનું વાંચન મનન ચિંતન કર્યા પછી, ભાગવતજીનો પાઠ કર્યા પછી જ મહાપ્રસાદ લેતા. તો 3 દિવસ થઈ જતા ત્યારે એમને પાઠ થતો, તો ભોજનમાં વિલંબ થાય. એટલે મહાપ્રભુજીએ કૃપા વિચારી અને આ બધા ગોપીનાથજી ઉપર તો કૃપા કરી જ, પરંતુ આપણા બધા ઉપર કૃપા કરી અને પુરુષોત્તમ સહસ્ત્રની રચના કરી. તો પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ એવો છે કે જો આપણે અગાઉ ભાગવતજીનું મનન ચિંતન કર્યું હોય, ત્યારબાદ આપણે પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કરીએ ને તો એ બધી જ લીલાઓનું ચિંતન થાય છે. ઘણા વૈષ્ણવો પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ દરરોજ કરતા હોય છે. અને ઘણી જગ્યાએ વહુજી કે બેટીજી કે વલ્લભકુલના બાળકો પણ આ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવાની આજ્ઞા કરતા હોય છે. હવે ત્રિવિધ લીલા નામાવલીની પણ વાત કરી, તેમાં દશમ સ્કંદ છે. આ રીતે મારી પાસે એક પુસ્તક બિરાજી છે, તેમાં આ ત્રણેય સ્તોત્ર સાથે છે: શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર, ત્રિવિધ લીલા નામાવલી અને દશમ સ્કંધાર્થ અનુક્રમણિકા. આ રીતે સ્તોત્ર પાઠ તો ઘણા છે. વલ્લભાખ્યાનની વાત કરીએ તો વલ્લભાખ્યાનમાં પણ આપણે સમજી શકીએ છીએ કે તેમાં 3 પ્રકારની વાણી છે. એક તો પુરુષોત્તમની વાણી છે, એક વલ્લભની વાણી છે અને એક ભગવદીયની વાણી છે. એવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. અને એ પુરુષોત્તમની વાણી છે એ વ્રજભાષા એ પુરુષોત્તમની વાણી છે, કદાચ કારણ કે ઠાકોરજીએ સ્વયં કહ્યું છે કે મને વ્રજભાષા ખૂબ જ વાલી છે. એટલે વલ્લભાખ્યાનમાં જે વ્રજભાષાના શબ્દો આવતા હોય એ સ્વયં શ્રી ઠાકોરજીના કહેલા છે. અને ત્યારબાદ ગુજરાતી છે, ભગવદીયની વાણી છે. અને કોઈ સંસ્કૃત શબ્દ આવતા હોય તો એ વલ્લભની વાણી છે. એવું કદાચ છે, કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. પરંતુ આ રીતે આપણે કોઈ પણ જે સ્વરૂપમાં આસક્તિ હોય તેનું મનન ચિંતન કરવું જોઈએ. ઘણા વૈષ્ણવો દરરોજને માટે પ્રાતઃ સ્મરણ, મંગલાચરણ, યમનાષ્ટક, સિદ્ધાંત રહસ્ય, ચતુશ્લોકી, કૃષ્ણાશ્રય આ બધા પાઠ નિત્ય કરતા હોય છે. અને વચનામૃતમાં કહ્યું કે ષોડશગ્રંથનો પાઠ દરરોજ કરવો જોઈએ. તો આપણને એમ થાય કે આટલો બધો સમય ન હોય તો આપણે એવી રીતે કરાય કે એક પાઠ કરીએ. જેમ કે એક દિવસ યમનાષ્ટકનો પાઠ કરીએ, પણ એવો કરીએ કે અર્થના અનુસંધાન પૂર્વક કરીએ. એટલે ક્વોન્ટિટી એટલે કે સંખ્યામાં જવાને બદલે એની ક્વોલિટીમાં જવું, કે એ ભાવ આપણામાં હૃદયારૂઢ થયો કે નહીં. એક વૈષ્ણવે મને કહ્યું કે હું દરરોજ યમુનાજીની સ્તુતિ કરું ને તો જ્યારે હું યમુનાજીની સ્તુતિ કરવા બેસું ને તો આંખમાંથી દળદળ આંસુડા વહી જાય, એવી ગદગદિત થઈ જાઉં છું. તો શ્રી યમુનાજી આ પ્રકારે અનુભવ કરાવે. બધાને અલગ પ્રકારે અનુભવ કરાવતા હોય છે, પણ અનુભવ તો કરાવતા જ હોય છે.
આપણે એમના અનુભવને સમજવો જોઈએ. વાલા વૈષ્ણવ, સત્સંગ બહુ લાંબો થઈ જશે તો પછી આપને કંટાળો આવશે, એટલે હવે હું આપના પર છોડું છું. હું તો વિચારીશ જ, પરંતુ હવે આપને પણ કહેવાનું છે કે આપને કયા વિષય ઉપર શ્રવણ કરવું છે. એટલે ઘર ઘર ગ્રંથ ઉત્સવ લેવું છે આપણે, તો મારી પાસે જે બધા પુસ્તકો બિરાજે છે તો થોડા થોડા પુસ્તકોનું આપણે ભાવ દર્શન કરીશું. તો આપે મને કહેજો કે આપણે કઈ રીતે સત્સંગ કરવો છે. તો આજના સત્સંગને હવે અહીં વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. જય શ્રી કૃષ્ણ.